બોલો ભંગારભાઈ. બસ. બોલો બોલો. પ્રતિકભાઈ હું ખાસ તમારો તો એના માટે આવ્યો હતો કે અમારા એરિયામાં ઘણી જગ્યાએ ફર્યો બરાબર. બરાબર, પણ મારે જે પ્રોબ્લેમ છે તે ક્રિએટ થાય બરાબર, એનું સોલ્યુશન મેં જેટલું ફર્યું ને એટલું 99% કોઈ એવો સોલ્યુશન કરી એમ નહીં. શેના માટે પડેલા છો? હું સમથિંગ જે પીએફ નું કરું ને એમાં મારા ફાધર નામનો મિસ્ટેક આવે. બરાબર. મેં પોતે પણ ટ્રાય કર્યો હતો આજે નહીં યુટ્યુબમાં પેલા વિડીયો જોતા હતા એટલે મેં પોતે પણ ટ્રાય કર્યો હતો પણ આરો ફેલ જે હોય બરાબર. બરાબર. પછી મારા મિત્ર સંગઠન બધા કરશે કામકાજ એમને પણ મેં વાતચીત કરી હતી બરાબર, પણ એમના તરફથી કોઈ સોલ્યુશન ન મળ્યું બરાબર. બરાબર. પછી વિસનગરમાં આપણો જે એમના રિલેટિવમાં કોઈ હતા એમના સર્કલમાં પણ હતા, જો જે તમારું કોઈ ઓળખીતું આજુબાજુ કોઈ ગામમાં હોય હા હા બરાબર. બરાબર એ રીતે એમના પણ હતા કંઈ, એટલે મેં પોતે અહીંયા પણ એમને પણ વાતચીત કરી બરાબર. એમની જે ફી હતી એમને પણ મેં આપી હતી, કેમ કે એમને કામ કર્યું એટલે મારી ફરજ હા હતી એ વાત સાચી. બરાબર. હવે મેં વાતચીત બધું કમ્પ્લીટ કર્યું પણ એમને કોઈ સોલ્યુશન આવ્યું નથી. એ બધો ટાઈમ થતા મારે લગભગ અત્યારે 7 થી 4 મહિના જેવું થઈ ગયું. 4 થી 4 મહિના. 7 થી 4 મહિના જેવું થયું પણ હજી એનું કોઈ નિવારણ આવ્યું નહીં બરાબર. પણ અત્યારે હાલ હું આમ નીકળ્યો માર્કેટ બાજુ જાઉં છું તો કામ પર્સનલ કામો જતો હતો બરાબર. પણ અત્યારે તમારો બોર્ડ જોયું મેં અને એની અંદર તમારે જે આધાર કાર્ડનું છે, પાન કાર્ડનું છે, પીએફનું છે, ઘણી બધી તમારે સર્વિસ અંદર આપેલી છે બરાબર. મેં કહું અહીંથી નીકળતો હતો ને બરાબર, હવે એટલે તમારા બોર્ડ જોયું મેં બરાબર. એમાં તમારા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પછી તમારા પેલું કરો ને ઓનલાઈન બધું કામકાજ કરો, પીએફ નું કરો હા બરાબર. પછી મેં પીએફ નું જોયું એટલે હું તરત અંદર આવ્યો. બરાબર. પીએફ નું કઈ તરત હું અંદર આવ્યો એટલે પૂછવા જ જો હમણાંથી સોલ્યુશન થતું હોય તો મારે ટેન્શન મુક્ત થયું બરાબર. બરાબર. હવે મારે પીએફ માં વિડ્રોલ કરવા જવું એટલે થતું નહીં બરાબર. બરાબર. ઘણી જગ્યાએ ટ્રાય કર્યો વિડ્રોલ પણ એમાં મેઇન મિસ્ટેક એક જ આવે છે સ્પેલિંગની એ તમારે થઈ ગયું. બરાબર. હવે તમે પણ થઈ જશે વાત સાચી, મને હું જેટલું ફરીને દરેક મને આ જ સવાલ કર્યો, દરેક મને આ જ જવાબ થઈ જશે પણ એ 100% કમ્પ્લીટ થઈ શકે કેટલા ટાઈમ થશે? જો હવે આનંદ કેવું છે આપણે એમ નહીં કહેતા કે થઈ જશે તમે જતા રહો, તમારું કામ થઈ જશે, પૈસા લઈને તો વાત આપશે, એવું કામ નથી. આપણું કામ કેવું છે કે તમને કહેવામાં આવે છે કે ભાઈ તમારા આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમના ઉપર આપણે કામ કરીશું, એનો અમે તમને ડ્યુરેશન આપીએ છીએ બરાબર. બરાબર છે. તો ભાઈ 25 દિવસ થશે, 1.5 મહિને થશે, એ કમ્પ્લીટ જ આપી દે. બરાબર. તો ભાઈ કમ્પ્લીટ ટાઈમ આપી દઈએ કે ભાઈ 25 દિવસે થશે, કે 1.5 મહિને થશે, કે 2.5 મહિને થશે, બરાબર. તો 15 દિવસ થશે. બરાબર. એટલે તમારા આનાને પેશન્સ રાખવું પડે. ભાઈ તમે ડાયરેક્ટ મને ફોન કરી કહો કે પ્રતિકભાઈ થયું એ વસ્તુ ખોટી. ના હવે મેં તમને એવું કીધું. એક વસ્તુ હું બે તમને મિનિટ, બે મિનિટ. મેં તમને એવું કીધું કે 28 દિવસ થશે તો તમારે 29માં દાડો મને ફોન કરવાનો. થયું એ 29માં દાડો તમારું કામ થઈ ગયું. બરાબર. હું એ જ કહેવા જતો હતો તો તમે મને કીધું સાહેબ મને 10 દિવસ પછી ફોન કર્યું તો હું 11માં દાડે તમે ફોન કર્યો મેં કેટલા આવ્યું આપણું કામ થઈ ગયું એટલે હું આગળ પ્રોસેસ કરી લઉં. તો તમારે જે સર્ચ સ્ટાર્ટ થતો હોય ગવર્મેન્ટ ફી જે ફી કહેતી હોય તમારે જે ચાર્જ હોય જે તે અમને ખબર નહીં, તમારે તમે બધું વસ્તુ કરો તમને ખબર હોય ના ના વાત સાચી. બરાબર. હવે 2 રૂપિયા થતો 5 રૂપિયા થતો અમને ખબર હોય નહીં. નહીં, એ બધી તમને ખબર હોય. તમારે જે થતું હોય એમાં કહેજો. હા હું તમને અમારા જે ડોક્યુમેન્ટમાં કઈ પ્રોસેસ હું કરું ડોક્યુમેન્ટમાં તમારે પહેલા આધાર કાર્ડ આપવું પડશે. ડોક્યુમેન્ટની ચર્ચા આપણે કરી લઈએ.